બદાનિયા જય જગ જગત પાવા મંગલમય સંત સમાજો મંગલમય સંત સમાજો જો જગ જન્મમાં જો જગ જન્મમાં ખેતરમાં કપાસ ઉગે તો સાચો કોને કહેવાય? પછી માર મારી અને એક એક કપાસી આમાંથી જુદો કરવામાં આવે. પછી એને મિલમાં આપે, એમાંથી દોરા બનાવે, દોરાનું કાપડ બને અને ઈ કાપડ જે આપણા શરીર ઉપર ઢંકાય ને એટલે આપણને શાંતિ મળે, પોતે દુઃખ સહન કરે અને બીજાને સુખ આપે. એનું નામ સાધુ. અમરેલીનો નિયમ હતો કે રોજ સવારમાં જાગે, મંદિરના દર્શન કરે, બાપુના દર્શન કરે અને પછી લોકો કામે જાય. કેવું ભજન આવ્યું પણ નો જાણ્યું જાનકી નાથે. એક વખત કેવું ભજન, બાપુ પોતાના આશ્રમમાં ભજન કરતા હતા. બરોબર અડધી રાત થઈ અને આશ્રમની પાછળ એક ઝૂંપડાની પાછળ એક કૂવો અને એક કૂવાને કાંઠે એક દીકરી આપઘાત કરવા માટે આવે. અમરેલી તો સાચો કોને કહેવાય? દીકરી રડવાનો અવાજ સાંભળી બાપુએ યુવાન દીકરી કૂવાને કાંઠે ઊભી ઊભી રડે છે. બાપુ કીધું, બેટા દીકરી કોનો બાપ, શું કામ રડે છો? હું આજે આપઘાત કરવા માટે આવ્યો છું. શું કામ? બાપુ મેં પાપ કર્યું છે. હવે જો પાપના બાપનું નામ આપું તો એકબીજાના મોત થાય. એટલે મેં એવું નક્કી કર્યું કે મારું જીવન ટૂંકાવી નાખું. આમ દેવાથી તારું જીવન જો ટકી નાખવું હોય તો એક કામ કરીને જે લોકો મૂળદાસના દર્શન કરીને કામે જતા ને એ લોકોએ હાથમાં પાઇપ ને ધોકા લીધા અને આશ્રમે આવીને બાપુને માર્યા, બહુ માર્યા. ગધેડા પર બેસાડ્યા આવડા મોઢે. આખી અમરેલીમાં ફેરવા, છોકરા કિકિયારી કરે, પથ્થર મારે, પણ મૂળદાસ દાંત કાઢે. વાહ કાળિયા ઠાકર, વાહ તારી લીલા, વાહ. મારી લોકો થાકી ગયા અને ઝૂંપડામાં બાપુનો ઘા કરીને વિયા ગયા. પણ બાપુએ રાતે વિચાર કર્યો કે ભજન કર્યો, લોકોએ મને પ્રેમ બહુ આપ્યો, પણ હવે આ લોકોનો પ્રેમ વિખાઈ ગયો. તો પુરાણમાં શાસ્ત્રમાં એવું લખ્યું છે ભાઈ કે જે ગામની અંદર તમારું માન ન હોય ને એ ધરતીનો ત્યાગ કરી દો ને રહેવાય, એ ધરતી છોડી દો. મૂળદાસે વિચાર કર્યો કે જામનગર જાઓ, જામનગરના મહારાજા મારા શિષ્ય છે, એને જઈને વાત કરું કે ભાઈ થોડીક જમીન દે એટલે ઝૂંપડું બનાવી, મારે તો ભજન કરવું છે. એ અડધી રાતે ઠાકરનું નામ લેતા લેતા જામનગર. તો આવી નબળી વાત છે ને ફેલાય બહુ છે. જામનગરના મહારાજાને મળી કે મારા ગુરુએ આવું પાપ કર્યું એટલે એને નવા બાપુ ગોત્યા. મૂળદાસની કંઠી તોડી નાખી અને બીજા બાપુની કંઠી, જો આ દુનિયાનો કાંઈ ભરોસો નહીં, કાઢવા કંઠીઓ બાંધે ને કાઢે તોડ. મૂળદાસજી જામનગરમાં આવ્યા, પૂછ્યું ભાઈ મહારાજ જામ ક્યાં? એટલે યુવાને કીધું બાપુ સામે મંદિરમાં ગયા છે. કેમ? કે એનું જો હમણાં નવા ગુરુ કર્યા ને એમ. મૂળદાસે અજાણ્યા થઈને પૂછ્યું પેલા એના ગુરુ કોણ હતો? તો બોલો અમરેલીનો મૂળદાસ હતો, એને અમને કઈ કામ કર્યું નહીં, એની કંઠી તોડી નાખી. મૂળદાસની આંખમાંથી આંખો પડી ગયા. મૂળદાસને વિચાર તો ખાલી દુનિયા તો મને ન સમજી છે, પણ જેને ખોળામાં બેહારી અને મેં સત્સંગના ઘૂંટણા પાયા આવો વ્યક્તિ મને સમજી કે હું કોણ છું. કાંઈ વાંધો નહીં. આપણે કહેવત છે ને કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કોઈ દી ગુમાતા. દીકરા ગમે હોય પણ મા બાપ બધી ભૂલ જવા દે.
હું એનો ગુરુ છું, એનો બાપ છું, એને મળતો જાવ. એ મંદિરમાં બાપુને સત્સંગ કરતા હતા. મૂળદાસ આવ્યા મંદિરે, આ મોકળામાં નજર કરી, ભરેલી મીંદડી પડી હતી, લઈને બાપુએ ખંભે લીધી અને આવ્યા મંદિરમાં. મહારાજા જામનગર આમ નજર કરી કહો, આ તમારા સદગુરુ. ધ્રુજવા લાગ્યો, બે હાથ જોડ્યા. મૂળદાસ કે ધ્રુજતો નહીં ભાઈ, ત્યાં બીજાની કંઠી બાંધી એની સામે મને કોઈ વાંધો નથી, પણ તમે ગુરુ અને શિષ્ય જે બેઠા છો ને, ખાલી તને મળવા આવ્યો અને મારે કામ છે તારું. બોલો ને બાબુ, હું અહીંયા મંદિરે આવતો હતો ને, મારા ખભે મીંદડી છે, એ મરી ગઈ છે અને એના બછોલિયા દૂધ માટે વલખા મારે છે. તમારા ગુરુ અને શિષ્યમાં જો તાકાત હોય તો તમારું ભજન આપો અને બેઠી કરો, એમ કહીને વશમાં ઘા કર્યો. બાબુ હવે આ નવા ગુરુ હતા, એના શેલા હામાં જોયે. મહારાજા પોતાના શિષ્યને એમ જો ગુરુ આગળ કઈક કરશે, ઓલાને એમ જો કે મૂળદાસે કીધું તમારા બેમાં જો તાકાત ન હોય તો મને હાથમાં થોડુંક જળ આપો. એ મૂળદાસના હાથમાં જળ આવ્યું અને બાપુ બોલ્યા કે હે કાળિયા ઠાકર, મન વતન કર્મથી જો તારું જ ભજન કર્યું હોય, આ દુનિયાની કોઈ પણ બેન દીકરી ઉપર મેં જો બુરી નજર ન કરી હોય, આ ભગવાને મેં ડાઘ ન લાગવા દીધો હોય, તો મારી 6 મહિનાની આયુષ્ય હું આ મીંદડીને આપું. એમ કહીને પાણી સાંટ્યું, મીંદડી ઊભી થઈને બહાર વળી ગઈ. ઓલાએ પાછી ઓલા બાપુની તોડીને પાછી મૂળદાસની પહેરી લીધી. અને આ મૂળદાસે ભજન બહુ સારા લખ્યા છે. આવી પ્રીતમ વરની એ જ રે સુંદડીને મહાસંતો